આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ. રિપોર્ટર રીનાબેન દવે. અહેવાલ વલ્લભભાઈ પરમાર. મેંદરડા તાલુકાના સિરોડા ગામે આવેલ શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંકુલમાં સ્વામી શ્રી કૃષ્ણપ્રસાદદાસજીની 26મી નિર્વાણ તિથિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી, જેમાં સ્વામી રામસ્વરૂપદાસજી, હરિવલ્લભ સ્વામી, વાસુદેવ સ્વામી, મહાપુરુષ સ્વામી, ગામના સરપંચ શ્રી વિમલભાઈ, લાખાભાઈ, સોજિત્રા, ત્રાકુડા ગામ ખાંભા જિલ્લો અમરેલીથી મયુરભાઈ દુધાત, અનુભાઈ, અમદાવાદથી હાઈકોર્ટના વકીલ છે શ્રી મનોજકુમાર, નડિયાદથી વિપુલભાઈ પટેલ, સુરતથી હર્ષદભાઈ તથા અન્ય હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાગલનેશથી મનુમા તથા પધારેલા સંતોએ આશીર્વાદ દીધા. રાત્રિના સંતવાણીના લોક સાહિત્યકાર રાજભા ગઢવી, પ્રજ્ઞાબેન આહિર દાતરાણા, ઉદ્યપુરી બાપુ, લાખણશીભાઈ ઓડેદરા, ચંદુભાઈ ડાભી સહિતના કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. એક જાહેરાત કરું છું. જાહેરાત મતલબ બીજી કોઈ નહીં, પણ વલ્લભભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે અને રાજુ સ્વામી એ સનાતન ન્યૂઝ નેટવર્ક છે, એમના એ પત્રકાર છે. વલ્લભભાઈ પરમાર પ્રમુખ છે અને સવિશેષ માહિતી એ આપું છું કે આવતીકાલે સનાતન ચેનલ બધાયમાં આવે, મોબાઈલમાં આવે છે, ટીવીમાં આવશે. તો આવતીકાલે રાત્રે 9:30 9:30 વાગે આ કાર્યક્રમ આખો જે આપણે અહીં રજૂ કર્યો એ આવતીકાલે પાછો પ્રસારિત થશે. એટલે સૌ મિત્રો જે સાંભળતા હોય એને ફરીવાર જોવા માટે એ બધાને હું પ્રોત્સાહિત કરું છું. અને એ સિવાય અહીંયા આપણે સ્વામિનારાયણને યાદ કરતા હોય તો ભલે, પણ એક હૈયાના ભાવથી જો કરો આટલો તો ઢીંગલું ચીકણા કળું ધોળવા લાગે. અને એ જ્યારે ધાર્મિક પરંપરામાં યાદ કરતા એની ઉત્પત્તિ થતી હોય, પણ આવે કઈ રીતના ઈ સપાખરા કેમ ગવાના હોય. મારી રામજી સંગત મારે તારવા તારા તારા તમારા બાબુલા લીલા માતા રાણી ગૌર જાતો તારો હજાર ત્યારે દુલા રાણી આવે છે.
આવો કોઈ તો પૂજ્ય ધર્મપ્રસાદ સ્વામીજી અહીંયા તટસ્થ તેઓનું જીવન અડીખમ અને જેનામાં દીર્ઘદ્રષ્ટિ અને દિવ્ય દ્રષ્ટિ હોય એવા અડીખમ અને માણસની ઓળખ જોઈને ઓળખી જાય કે આ કેટલું તત્વ છે આમાં. એટલે અમને જીવ સેવા સત્સંગ મંડળ મેંદરડા ધૂન મંડળ દ્વારા જે કંઈ ગમે ત્યારે પણ સાથ સહકારની ઓફર છે. તદ ઉપરાંત અહીંયા હમણાં કબડ્ડીનો કાર્યક્રમ થયો ત્યારે પણ એની 24 કલાક ગમે ત્યારે જરૂર હોય ત્યારે પણ તેમની ઓફર છે. એટલે એવા સદકાર્યની અંદર તેમનો સત્તત્વ જે છે તે નાથ અને સ્વામિનારાયણ ભગવાન તેમનું સદાય નામ એમનું ઊંચું રાખે તેવી અમારી મંડળ અને RSS સંઘ દ્વારા એમને વિનમ્ર પ્રાર્થના અને શુભકામના. જય સ્વામિનારાયણ. વાહ. નામ વિમલભાઈ બાબુભાઈ સોજિત્રા. હું તિરોડા ગામનો સરપંચ છું. અહીંયા શ્રી સ્વામીજીની સ્કૂલમાં કોઈ પણ જ્ઞાતિના નાતભાત વગર છોકરાઓ ભણે છે અને આ 26મી જે ગુરુની તિથિ છે એ ઉજવે છે સ્વામી. એમાં પણ કોઈ પણ નાતભાત વગર બધા ગ્રામજનોને આમંત્રણ છે અને સારો એવો કાર્યક્રમ કર્યો છે અને અત્યારે લોક સાહિત્યનો ડાયરો અને કાર્યક્રમ કરી એ બધાનો આભાર. કેતન છે. હું અત્યારે શ્રી MK વિદ્યા મંદિર તિરોડામાં ઇન્ચાર્જ આચાર્ય છું. અત્યારે હાલની અંદર અમારી શાળાની અંદર જે અમારા ગુરુ છે જે ધર્મપ્રસાદાજી સ્વામી એના ગુરુ એ સ્વામી છે એનું 26મું આજે પુણ્યતિથિ નિમિત્તે શાળાની અંદર બટુક ભોજન તેમજ આપણે જોઈએ તો સંત વાણીનો કાર્યક્રમ રાખેલો છે. અમારી શાળાની અંદર 9 અને 10 ધોરણ બે ધોરણ છે એના એક ક્લાસ છે. એની અંદર બાળકો છે એને બહુ સારી રીતના અમે ભણાવીએ છીએ અને આ ઉપરાંત અમે જોઈએ તો અમારા બાળકો છે એને અમારે કોઈ પણ સુવિધાઓ છે એને પૂરી પાડીએ છીએ. આ ઉપરાંત એને યુનિફોર્મ છે, ચોપડા છે, બધું અમારા સ્કૂલ તરફથી અને સ્વામી તરફથી અમે આપીએ છીએ. ખૂબ જ સરસ રીતે કામ ચાલે. તિરોડા ગામ MK વિદ્યા મંદિર જેના સ્થાપક સ્વામી કૃષ્ણપ્રસાદદાસજી છે. આજે એમની 26મી નિર્વાણ તિથિ ધામધૂમથી અમારે તિરોડા ગામના સરપંચ શ્રી લાખાભાઈ, દરબાર શ્રી દિલુ બાપુ, ભરત બાપુ, દરેક આગેવાન એમ મારા નાના ગુરુભાઈ વાસુદેવ સ્વામી અને ભક્તજનો સર્વૈય થઈ અને સરસ આયોજન કર્યું. બટુક ભોજન કરાવ્યું અને દરેકને અને ભજન કલાકારો અમારા જે ડાભી પરિવાર કે તબલાવાળા બેન અમારે આ વખતે નવા સાંભળ્યા. અમારે બાજુમાં જ રહે પણ છતાં આવો કલાકાર મેં સાંભળ્યો નહોતા એક લેડીઝ તરીકે. પણ એક દીકરી આવી એનો આનંદ આવ્યો. વિશેષમાં જીગુબેન દાત્રાણાના છે. ગુરુ મહારાજની ગુરુવાણી બહુ સરસ બોલ્યા અને અમારા ગુરુભાઈ સ્વામી કૃષ્ણપ્રસાદજીએ તન, મન અને ધનથી ચિરોડાની અંદર સ્કૂલ કરી અને બાળકો અત્યાર સુધીમાં 40,000 થી 50,000 બાળકો ભણી અને આફ્રિકા, અમેરિકા, લંડનમાં અને ઓસ્ટ્રેલિયામાં કોઈ ઓફિસર થયા છે. જેનો અમારા ગુરુ મહારાજનો આશીર્વાદ અને અમારે પણ એના આશીર્વાદ મળે. વિશેષમાં કે અમે કોઈ આ સ્કૂલની અંદર 18 વર્ણ ભણે છે. વિશેષ કે અમે એની પાસેથી કોઈ ફી નથી લેતા. 12 મહિને ફંડ ફાળો કરી અમારા સ્ટાફ માન્ય શ્રી અમારા ઇન્ચાર્જ આચાર્ય કેતનભાઈ ખુદ આ લોકો ફંડ ફાળો કરી અને જે બાળકો ભણે છે એનો બધાયનો ડ્રેસ દર અઠવાડિયે દરરોજ દરેક વર્ણને પ્રસાદી રૂપે બધું આપી અને ભગવાનનું ભજન કરાવે છે. કારણ કે આપણી હિન્દુ સંસ્કૃતિ શું સાચવી છે એ અમારો સ્ટાફ બધો કરે છે. સ્ટાફમાં અમારે હુંબલભાઈ છે, પછી જયેન્દ્રભાઈ પરમારભાઈ ઘણા રિટાયર થઈ ગયા પણ આ સંસ્થાને માટે તન, મન અને ધનથી ખૂબ કરે છે. જ્યારે મારી પ્રસંગ ચાલુ થાય ત્યારે મારા નાના ગુરુભાઈ શ્રી વાસુદેવ સ્વામી બીજા સંતો આવી અને આશીર્વાદ આપી જાય છે દરેક ગામને. અને અમારા વિશેષ અમારા સરપંચ શ્રી લાખાભાઈ આ સંસ્થાનો અભિપ્રાય આપશે. આટલું મારી વિનંતી અને મારું મંતવ્ય પૂરું કરું છું.